હલ હલ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આ સભાનું તેમજ રેલીનું જેમને આયોજન કર્યું છે એવા ક્રાંતિ યોદ્ધા યુવાનો વડીલો તેમજ માતા બહેનો અને સાથે સાથે અહીં ઉપસ્થિત પોલીસ મિત્રો મીડિયા કર્મી તેમજ આઈબી રિપોર્ટના કર્મચારીઓને મારા જય જોહાર જય આદિવાસી। જેમને આ સભા કરવા માટે તેમજ રેલી કરવા માટે જગ્યા આપી છે એવા કબીર પેટ્રોલ પંપના માલિક હનીફભાઈ તેમજ તેમના પિતાશ્રી અને સર્વે મુસ્લિમ સમાજનો પણ આદિવાસી યુવા સમિતિ તેમજ આદિવાસી સમાજ એમનો આભાર માને છે। આજે તમારું આ ઋણ ચૂકવવા માટે આદિવાસી સમાજ હર હંમેશા માટે તમારી સાથે ખભો તો ખભી મિલાવીને ઉભો રહેવા માટે પણ વચન આપે છે। આજે આઝાદીને 78 વર્ષ થઈ ગયા છતાં પણ આજે મારો આદિવાસી સમાજ પોતાના હક અને અધિકાર માટે લડી રહ્યો છે। વિશ્વની અંદર જો આદિવાસી સમાજ ઓળખાતો હોય તો પોતાની ઈમાનદારી, પોતાની મહેનત અને પોતાના સંઘર્ષથી ઓળખાય છે। મિત્રો, સાદી અને સરળ ભાષાની અંદર જો આપણે આદિવાસીને ઓળખવો હોય તો એટલે આ દેશનો મૂળ માલિક, આ દેશનો રાજા, આપના દેશમાં આપનું રાજ, આપના ગામમાં આપનું રાજ। આદિવાસી આ દેશનો મૂળ માલિક છે। હું નથી કહેતો, આ દેશની સુપ્રીમ કોર્ટ કહે છે, આ દેશનું બંધારણ કહે છે, આદિવાસીઓનો ઇતિહાસ કહે છે કે આ દેશનો મૂળ માલિક આદિવાસી છે। તો આજે મજૂર કેમ છે, ગરીબ કેમ છે? સરકારને મોટા મોટા બિલ્ડિંગો બનાવવા માટે, મોટા મોટા બ્રિજો બનાવવા માટે અને મોટા મોટા કમલમો બનાવવા માટે લાખો કરોડો ખર્ચો કરે છે। તો સરકાર તો ગરીબ નથી, તો મારો આદિવાસી સમાજ કેમ ગરીબ છે, કેમ મજૂર છે? આજે મારા સમાજના નેતાઓને સમાજ પ્રેમ જાગ્યો છે। કયો પ્રેમ? સમાજ પ્રેમ। તો સમાજના નેતાઓને આજે મારો એક સવાલ છે, સમાજના નેતાઓને મારો એક સવાલ છે કે ઘોઘંબા તાલુકાની અંદર 70% લોકો સિકલ સેલ ડિઝીઝ તેમજ ટીબી જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યો છે। તો તેમની જાગૃતતા અને તેમના આરોગ્યના સુવિધા માટે તમે આજે કેમ ચૂપ છો? આજે ઘોઘંબા તાલુકાની એક જ બિલ્ડિંગની અંદર સ્કૂલ અને કોલેજ એક જ ક્લાસમાં ચાલી રહ્યા છે। તો આજે મારો સમાજનો નેતા કેમ ચૂપ છે? ત્યાં કેમ ચૂપ છે? હાલોલ તાલુકાની અંદર મારા સમાજના કેટલાક લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા। સાચી વાત કે ખોટી વાત? આજે કેમ ચૂપ છો? આજે મારી બેન સાથે અન્યાય થઈ રહ્યો છે। સાચી વાત કે ખોટી વાત? તો કેમ ચૂપ છો? આજે આપણા સમાજના નેતાઓને આ બધી વાતથી સમાજની કોઈ ચિંતા નથી મિત્રો, કોઈ ચિંતા નથી। એમને પોતાની પાર્ટીની અંદર એમની ટિકિટની ચિંતા છે। સાની? આપણા નેતાઓ હાથ જોડે એટલે એમને તાલુકા પંચાયતની ટિકિટ મળી જાય, કઈ અને પગે પડે એટલે જિલ્લા પંચાયતની ટિકિટ મળે અને ઊંધા પડીને દંડવત પ્રણામ કરીને ધારાસભ્યની ટિકિટ મળી જાય છે। આ મંચ પરથી એવા નેતાઓને કહેવા માંગુ છું કે આજે મારો યુવાન જાગૃત થયો છે, બંધારણ જાણતો થયો છે અને ચૈતરભાઈ વસાવા જેવાની ક્રાંતિની વિચારથી ચાલી રહ્યો છે। કઈ ક્રાંતિ? ચૈતર
સાથીઓ, આદિવાસી સમાજનો દીકરો આપણો ભાઈ ચૈતરભાઈ વસાવા આજે આદિવાસી સમાજના હક અધિકાર માટે લડે છે કે નથી લડતો? આજે આપણા ભવિષ્ય, આપણા બાળકના ભવિષ્યની ચિંતા કરી છે કે નથી કરી? યુવાનના રોજગારોની ચિંતા કરી છે કે નથી કરી? ખોટી રીતે એમને જેલની અંદર ફસાવવામાં આવ્યા છે. કેમ? એમને નેતાઓના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે કે નથી કર્યો? આજે 307/109 જેવી ખોટી કલમ. અને સાહેબ બતાવો મને, ગ્લાસથી કોઈ માણસ મરી જાય? કોઈ મરી જાય? નાના બાળકને પૂછો કે બેટા ગ્લાસ મારવાથી બાળક કોઈ પણ માણસ મરી જાય? ત્યારે કહેશે નહીં. તો આજે આ લોકોને ખબર નથી પડતી કે આજે આપણો ભાઈ, આપણો યુવાન ખોટી રીતે ષડયંત્ર રૂપે જેલમાં છે. આજે એ વાતનું મને દુઃખ છે કે આજે મારે નેતાઓ આ જગ્યા પર પણ કેમ ચૂપ છે? મારો ભાઈ, મારો મિત્ર, મારો સમાજનો દીકરો જેલમાં છે. પણ યુવાનો, આજે મને એ વાતની ખુશી છે કે ચૈતરભાઈ ભલે જેલમાં હોય પણ એવા હજારો ચૈતરભાઈ પેદા થઈ ગયા છે. એ વાતની મને આજે ખુશી છે. અરે એવા નેતાઓને અને એવા મારા વિરોધીઓને કહેવા માંગુ છું આ મંચ પરથી કે તમારે મને જેલમાં હોય પૂરવું હોય તો પૂરી લેજો, તમારે મને હેરાન કરવું હોય તો કરી લેજો, મારું દવાખાનું પણ બંધ કરવું હોય તો કરી લેજો. હું આદિવાસીનો દીકરો છું. કોણ? આદિવાસીનો દીકરો છું. સૂર્યદેવની સાક્ષીએ તમને આજે સમાજને વચન આપું છું કે આ તમારો ભાઈ, આ તમારો દીકરો રાત દિવસ 24 કલાક સમાજ માટે જ્યાં બોલાવશે ત્યાં અવાજ ઉઠાવવા માટે, લડવા માટે, સેવા માટે, હર હંમેશા માટે, સમાજ માટે પણ ખંભે તો ખંભો મિલાવીને તમારો ભાઈ ઉભો છે. આ નેતાઓની પંગતમાં બેસીને વાત કરે એવો આ તમારો ભાઈ નથી. કોની નેતાઓની પંગતમાં બેસીને વાત કરે એ આ તમારો ભાઈ નથી, આ તમારો દીકરો નથી. માનીવ સિંહ ચૈતરભાઈના મિત્ર અને મારા મિત્રો એમને જેલમાં મળવા ગયા હતા ત્યારે મિત્રો તમારા વતી મેં ચૈતરભાઈને એક સંદેશ મોકલાયો હતો કે જેલની અંદર એમનું મનોબળ નબળું ન પડે માટે કે ભાઈ તારે ચિંતા કરવાની જરૂર નથી, સમાજના કામ ચાલુ છે. તારી વિચારધારા પ્રમાણે મારા યુવાનો આજે કામ કરી રહ્યા છે અને તારે તારું શરીર સાચવવાનું છે. જ્યારે તું જેલમાંથી બહાર નીકળીશ ને તો ખંભાથી ખંભે મિલાવીને આવા હજારો ચૈતરભાઈ તારી સાથે લડવા માટે, સમાજ માટે ઉભા છે. ત્યારે ચૈતરભાઈએ પણ તમને એક સંદેશ મોકલ્યો છે મિત્રો કે ડોક્ટર સાહેબ મારા યુવાનોને કહેજો કે સંવિધાન વાંચે. સંવિધાન વાંચ્યા પછી સમાજમાં જાગૃતતા ફેલાવે. અને એવું પણ કીધું છે કે હવે આ સરકાર, આ નેતાઓ સુધરે નહીં તો પેલી અંગ્રેજો વાળી લડત લડવા માટે પણ તૈયાર રહે. હવે ચૈતરભાઈ ની 13 તારીખે સુનાવણી છે. એ સુનાવણીની અંદર ચૈતરભાઈને જામીન મળી જાય એ માટે આપણે સૌએ 3 વખત જય જોહરનો નારો લગાવીશું. જય જોહર, જય જોહર, જય જોહર. जेल का ताला टूटेगा, जेल का ताला टूटेगा, जेल का ताला टूटेगा. અને આ સરપંચ મિત્રો પણ ઉપસ્થિત છે તો સરપંચોને પણ કહેવા માંગુ છું કે તમે કોઈ સમાજના કાર્યકર્તા બનતો, કોઈ પાર્ટીના ગુલામ અને કાર્યકર્તા ના બનતા. સમાજના કાર્યકર્તા બનશો તો જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ માટે કામ કરી શકશો. અને કોઈ પાર્ટીના ગુલામ રહ્યા ને તો તમારું જરૂર હશે ત્યાં સુધી તમારી પાર્ટી ઉપયોગ કરશે તમને અને પછી છેલ્લા પેલા ટેબલો અને પાણી પીવડાવવા માટે રાખશે. યાદ રાખજો. બસ આ સૌએ મને વધાવ્યો એ બદલ હું ખુશી છું. આ સમાજનો ઋણી છું અને હર હંમેશા માટે આ સમાજ માટે રાત દિવસ ઉભા રહેવા માટે હું વચન આપું છું. જય જોહર, જય આદિવાસી.